राणा ने राह दिखाई थी, शिवराज ने भी अपनाई थी। जिस राह पे बंदा वीर चला उस राह पे चलना भूल गए। निज वैभव को निज गौरव को क्यों हिंद बहादुर भूल गए। उपदेश दिया जो गीता ने क्यों सुनना सुनाना भूल। राणा ने राह दिखाई थी, महाराणा प्रतापे जे राह આપણને ચીંધાડી હતી, જેની ઉપર શિવાજી મહારાજ પોતે ચાલ્યા હતા. વીર દુર્ગાદાસના કેટલા એવા લોકો છે કે જેણે આપણને આપણી સંસ્કૃતિની, આપણા ધર્મની રક્ષણનો જે રસ્તો હતો એ દેખાડ્યો હતો. શું આપણે ક્યાંય ભૂલી ગયા છીએ એમની વાર્તાઓને? હા, અને મારે એવી જ એક વાત કહેવી છે, એવો જ એક ઇતિહાસ આજે કહેવો છે. જે યુદ્ધ આપણે અદબભેર જીતા એટલું જ નહીં, એ યુદ્ધ જીતા પછી મુઘલ સેના ફરી ક્યારેય એ વિસ્તાર ઉપર પોતાની પકડ જમાવી ન શકી. 1500 વર્ષથી પણ વધુ સમયથી આ રાજઘરાનો જીવંત છે, આજે પણ સક્રિય છે રાજનીતિની અંદર. એ ઘરાનાના એ યુદ્ધની આજે મારે વાત તમને કરવી છે. એ યુદ્ધ એટલે બીજું કોઈ નહીં, 1582ની સાલમાં લડાયેલું યુદ્ધ, દિવેરનું યુદ્ધ. આપણને બધાને ખબર છે, ઘાટીનું એક યુદ્ધ થાય છે. આ યુદ્ધ અનિર્ણાયક રહે છે, જેમાં માનસિંહ અને મહારાણા પ્રતાપ સામે યુદ્ધમાં ઉતરે છે. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે આ યુદ્ધ મુગલોએ જીતેલું, ઘણા ઇતિહાસકારો એમ કહે છે કે આ યુદ્ધ અનિર્ણાયક હતું. જે હોય આપણે ચર્ચામાં નથી પડવું, પણ આ યુદ્ધ 1576માં થાય છે. ત્યાર પછી 1582માં ફરી વખત એક યુદ્ધ થાય છે, અને આ વખતે ક્લિયરલી મહારાણા પ્રતાપ આ યુદ્ધ જીતે છે. એની મારે તમને વાત કરવી છે કે કઈ રીતે અને શું ઘટના હતી. મેવાડનો જે પ્રદેશ હતો, અરવલ્લીની પહાડીઓની વચ્ચે એક ફૂલતું ફલતું સામ્રાજ્ય હતું. આ પ્રદેશની અંદર જે સૈનિકો હતા એ અરવલ્લીના પહાડોની અંદર રહી અને યુદ્ધ કરવા માટે ટેવાયેલા હતા, જેની આદત મુઘલ સેનાને નહોતી. આના લીધે મુઘલ સેનાને ખૂબ અઘરું પડી રહ્યું હતું મેવાડનો સામનો કરવો, મેવાડની સેનાનો સામનો કરવો. એટલે નિર્ણાયક જીત જે કહેવાય એ ક્યારેય મેવાડ અને એની આસપાસના જે રાજપૂતાનાના રાજ્યો હતા એમાં મુઘલોને મળી નહીં. આમાંય તમે એક વાત જોજો કે રાજસ્થાનના કોઈ પણ જિલ્લાનું નામ આજે આપણને કોઈ મુઘલ સરદાર, મુઘલ રાજાના નામ ઉપર કે કોઈ મલેચ્છ રાજાના નામ ઉપર નહીં મળે આપણને. એનું કારણ શું છે? એ કારણ હતું આપણા જે મહારાણાઓ હતા, આપણા જે રાજાઓ હતા, એની સ્ટ્રેટેજિક કૂટનીતિ, એમની સ્ટ્રેટેજિક રાજનીતિ. સંધિ, વિગ્રહ, યુદ્ધ, મિત્રતા, આમાંનું કાંઈ પણ હોય, પણ આપણા રાજાઓએ આપણા ધર્મને ખાતર રાજ્ય જીવંત રાખ્યું. એ આપણી સૌથી મોટી સ્ટ્રેટેજિક મૂવ હતી, કારણ કે વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ આ સ્ટ્રેટેજિકલી પ્લાન ન કરી શકવાના લીધે નાશ પામી અન્ય સંસ્કૃતિઓ સામે. તો આપણા મહારાણાઓનું આ રાજ્ય માટેનું, રાજ્યની પ્રજા માટેનું અને ધર્મ માટેનું ચિંતન હતું. અને એવું જ સતત ચિંતન, મનન અને તૈયારી મહારાણા પ્રતાપે દાખવી, એમની પહેલાંના મહારાણાઓએ અને એમની પછીના મહારાણાઓએ દાખવી. તો એમાંની એક વાત, આ દિવેરની વાત આજે આપણે કરીએ. આની અંદર અપ્રતિમ સાહસ જેણે દાખવ્યું, જેની વાત બહુ ઓછી થાય છે, કારણ કે મહારાણા પ્રતાપ એવડું મોટું વ્યક્તિત્વ થઈ ગયા કે એમના પુત્ર જે યુવરાજ હતા, મહારાણા આ યુદ્ધમાં જ્યારે પોતાનું શૌર્ય દાખવે છે, ત્યારે યુવરાજ અમરસિંહ જે આગળ જતા મહારાણા બને છે મેવાડના, એમના અપ્રતિમ સૌંદર્યની વાત છે. હવે ઘટના એવી છે મિત્રો કે મેવાડની આસપાસ 4 જગ્યાઓ મુઘલ સેના નક્કી કરે છે. હવે નક્કી કરવા માટે એક નેતૃત્વ પ્રબળ જોતું હતું, કારણ કે મુઘલો સતત આક્રમણ કરી રહ્યા હતા પણ કોઈ પરિણામ નહોતું આવી રહ્યું. વચ્ચે એક સુબેદાર આવે છે મેવાડ રિજનને જીતવા માટે, અબ્દુલ રહીમ ખાના. એની ઉપર 1580ની અંદર એક નાનકડી એવી મુઠભેડ કયો તો મુઠભેડ, છાપો કયો તો છાપો એમની છાવણી ઉપર મારવામાં આવે છે. ત્યારે તો એ લોકો તો નહોતા કોઈ મુખ્ય સરદારો, એ લોકો કે બીજી જગ્યાએ યુદ્ધમાં ગયા હતા. ત્યારે એમના પરિવારને કેપ્ચર કરવામાં આવે છે અને મહારાણા એમના પરિવારને સન્માનભેર પાછો આપે છે. અને આ વાતની અબ્દુલ રહીમ ખાના ઉપર ખૂબ ઊંડી અસર થાય છે અને મહારાણાની નૈતિકતા ઉપર એ વારી જાય છે. કારણ કે આ નૈતિકતા માત્ર હિન્દુ રાજાઓની અંદર જોવા મળતી કે સામેવાળા કોઈ પણ વિરોધી હોય, જ્યારે એમની દીકરીઓ, એમની સ્ત્રીઓને પકડવામાં આવતી તો આપણે એમને છોડી અને સન્માનભેર એમને પાછી મોકલતા. આ મુઘલ સેનાઓ માટે એક નવી વાત હતી, મુઘલ સરદારો માટે, કારણ કે એમને ત્યાં આનાથી એકદમ વિપરીત પ્રથાઓ હતી. તો આનાથી અબ્દુલ રહીમ ખાના ખરેખર દ્રવિત થઈ જાય છે કે ભાઈ આ તો કોઈ વિરલ વિભૂતિ છે, અને એ પોતાની મુહિમ ત્યાં ધીમી કરી દે છે.
અને મહારાણાને એક સમય મળે છે સ્ટેબલ રાજ્ય કરવાનો. પણ અત્યાર સુધી જે સંઘર્ષ હતો એ સંઘર્ષની અંદર સતત રહી અને સામાન્ય લોકોને પરેશાની ન થાય એટલા માટે થઈ અને મહારાણા પ્રતાપ એ અરવલ્લીના પહાડોની અંદરથી જ પોતાના આખા રાજ્યનો વહીવટ કરી રહ્યા છે. આ પણ એક સ્ટ્રેટેજિક મૂવ હતી. હવે એમને પકડવા કઈ રીતે? આના માટે કોઈ એકદમ રણનીતિની અંદર બાહોશ, યુદ્ધ કલામાં બાહોશ, રાજનીતિ જેને આવડતી હોય એવા કોઈ માણસની જરૂર હતી. અને કોની ઉપર વિશ્વાસ કરવો? એટલે પછી અકબર પોતાના સગા કાકા સુલતાન ખાનને આ જવાબદારી સોંપે છે. સુલતાન ખાન અત્યંત વિચક્ષણ અને યુદ્ધ કલાની અંદર માહેર. એને ખબર હતી કે આ લોકો અરવલ્લીની અંદર બેઠા છે, એને આપણે પકડવા જશું તો આપણે પહોંચી નહીં શકીએ. એણે ચર્ચા પણ કરી સરદારો સાથે કે આપણે કેમ નથી જીતતા. તો કે ભાઈ આપણને આ જે અરવલ્લીની ટેરિન્સ છે એની અંદર યુદ્ધ કરવાનો અનુભવ નથી, આપણે મેદાની ક્ષેત્રોમાં યુદ્ધ કરવા ટેવાયેલા છીએ. તો કે આપણે એ લોકોને મજબૂર કરશું બહાર આવવા માટે. અને આવું થાય છે. મેવાડની આસપાસ 4 જગ્યાએથી મેવાડને ઘેરવાનું નક્કી કરે છે. એના નામ આ પ્રમાણે છે: ડુંગરપુર પાસે દેવલ કરીને જગ્યા છે, ઉદયપુર પાસે દેબારી, પાલી પાસે દેસુરી અને રાજસમંદ પાસે દિવેર. આ ચારેય જગ્યાઓ એવી સ્ટ્રેટેજિકલી પસંદ કરવામાં આવે છે કે આ 4 જગ્યાઓએથી જો મેવાડને કોઈ પણ રાશન પાણીની જરૂર હોય, કોઈ સપ્લાયની જરૂર હોય, કોઈ મદદની જરૂર હોય અન્ય રાજ્યો પાસેથી, તો આ 4 રસ્તાઓ છે એ મુખ્ય રીતે મેવાડને જોડતા હતા અન્ય જગ્યાઓ સાથે. એ 4 જગ્યાઓ ઉપર મુઘલ સેના બેસી જાય છે આવીને. અને આમાં સૌથી જો કોઈ અગત્યનો માર્ગ હોય તો અજમેરથી ઉદયપુરનો માર્ગ હતો કે જ્યાં દિવેર આવેલું હતું. ત્યાં સુલતાન ખાન પોતે સેના સાથે બેઠો છે. એને ખબર હતી કે આમાંથી કોઈ પણ જગ્યાએ મેવાડ સેના જશે તો આપણી સાથે યુદ્ધ કરવું પડશે, અને યુદ્ધ કરવાથી એમના સંસાધનો ઘટશે અને બહારથી કોઈ સંસાધનો આવી નહીં શકે. જે કોઈ પણ જગ્યાઓ છે એ પાછી મુઘલ સલ્તનતની અંદર ભળી જશે. આવું એનું પ્લાનિંગ હતું. પણ આ તો મહારાણા હતા. મહારાણા પણ સામે પ્લાનિંગમાં હતા. ઇતિહાસકારો એવું જ કહે છે કે આ ઘટના થઈ એ પહેલાં જ બરોબર ભામાશાહ સાથે એમના અધિકારી હતા અને એમના મિત્ર હતા, એમણે એમને આર્થિક મદદ કરેલી. 12 વર્ષ સુધી એક ધારા લડી શકે એટલું ધન સંપત્તિ, એટલો અર્થ એમણે મહારાણાને સમર્પિત કરેલો, સ્વરાજને સમર્પિત કરેલો. તો ઘટના એવી છે કે આ 4 જગ્યાઓએ મુઘલ સેના આવીને બેસી જાય છે. ધીમે ધીમે દશેરા નજીક આવે છે અને બધા નક્કી કરે છે કે આપણે હવે તો કંઈક કરવું પડશે, નહીંતર તો આ આપણે બ્લોક થઈ જશું બધી બાજુથી. અને બધા નક્કી કરે છે કે આપણે આજે આજુબાજુના બીજા જે દિવેર સિવાયના 3 સ્થળો છે ત્યાં આપણે જઈ અને પહેલાં એ 3 રસ્તા ખુલ્લા કરી નાખીએ, દિવેરને જોયું જશે. મહારાણા કહે છે કે વાત સાચી, પણ દિવેર છે ને એ અજમેરના રસ્તામાં, અજમેર અને ઉદયપુરની વચ્ચે દિવેર આવે છે. આપણે જો દિવેરને પહેલાં કેપ્ચર કરી લેશું તો બાકીની 3 જગ્યાઓએ જે એમને જરૂરી સામાન પહોંચવાનો છે, જે અજમેર, જે મુઘલ સલ્તનતનું એક મુખ્ય મથક હતું, ત્યાંથી જે સામાન આવવાનો છે એ રસ્તો જો આપણે બ્લોક કરી લેશું, પ્લસ દિવેર જે જગ્યાએ હતું, એક તો એ મુખ્ય રસ્તા ઉપર હતું, આવતી જગ્યા હતી, પ્લસ દિવેરથી કુંભલગઢ એ ખૂબ નજીકની જગ્યાએ હતો, તો એ પણ પોતાના હસ્તગત કરી શકાય. તો મહારાણા એવું નક્કી કરે છે, મહારાણા પ્રતાપ, કે આપણે દિવેર ઉપર જ આક્રમણ કરીશું અને બહુ ઇઝીલી જીતી જશું. એમની પાસે સ્ટ્રેટેજી હતી, એમની પાસે ભીલ સેના હતી, ભીલ સેનાના તીરંદાજો હતા, એની ધનુર્વિદ્યા હતી. મહારાણા નક્કી કરે છે કે આપણે બધા જઈએ. એમના પુત્ર અમરસિંહ ત્યારે લગભગ 23-24 વર્ષની ઉંમર હશે, એ પણ પોતે સાથે આ યુદ્ધની અંદર જોડાય છે. અને બંને બાપ દીકરો આ રાષ્ટ્ર જેના માટે હંમેશા સદાય ઋણી રહેવાનું છે, એ મહારાણા પ્રતાપ આ યુદ્ધની આગેવાની લઈ અને જાય છે. અને વહેલી સવારે લગભગ 7:30-8 પહોંચી જાય છે દિવેર, અને ભયંકર યુદ્ધ થાય છે. ભયંકર એટલે સુલતાન ખાનને પહેલાં તો એવું હતું કે કદાચ પ્રતાપ ક્યારેય સીધું અહીંયા આવવાનું વિચારશે નહીં, કારણ કે આ બધા સ્ટ્રેટેજીના માસ્ટર માઇન્ડ્સ હતા. એને ખબર જ હોય કે આમ કરશું તો આમ કરશે, આમ કરશું તો આમ કરશે. એટલે બંનેને એકબીજાની શક્તિનો અંદાજો મારવો ફરજિયાત હોય હંમેશા યુદ્ધની અંદર, શત્રુને જાણવો પડે. તો એવું સુલતાન ખાને વિચાર્યું હશે કંઈક, પણ એના વિચાર પ્રમાણે જે મહારાણાના સરદારોએ વિચાર્યું હતું, એમના અધિકારીઓએ વિચાર્યું હતું, એ જ કદાચ સુલતાન ખાને વિચાર્યું હશે કે પહેલાં આ લોકો પહેલી 3 જગ્યાએ જશે ને પછી અહીંયા આવશે. પણ આ અનએક્સપેક્ટેડ એક મૂવ હતી મહારાણા પ્રતાપની. બીજી વસ્તુ, ખબર કેમ ન રહી, આટલા મોટા યુદ્ધ માટે એ લોકો આવી રહ્યા હતા. દશેરાનો દિવસ નક્કી કરવામાં આવ્યો. હવે દશેરા જે જનરલી દરેક હિન્દુઓ છે એ શસ્ત્ર પૂજન કરતા હોય, તો
એવું કદાચ હશે, એક તો લાંબો સમય થઈ ગયો હતો, એ લોકો પોતાનું થાણું બનાવીને બેઠા હતા એને, અને કોઈ હિલચાલ મેવાડ તરફથી નહોતી, એટલે એમને હતું નહીં કે આ તહેવારના દિવસોની અંદર મહારાણા પગલું લેશે. એટલે એમને એમ હશે કદાચ કે આ શસ્ત્ર પૂજનની તૈયારીઓ ના તે થઈ રહ્યો હશે, પણ એની પાછળ આખી એક ખરેખર એકચ્યુઅલ શસ્ત્ર પૂજન તે દિવસે થવાનું હતું, અને ખરેખર એ શસ્ત્રોને લોહી પીવડાવવાના હશે મહારાણા, એની આ લોકોને નહીં ખબર હોય. સવારમાં યુદ્ધ શરૂ થાય છે અને ભયંકર ઘમાસાણ યુદ્ધ થાય છે, અને યુદ્ધની અંદર અમરસિંહ અને સુલતાન ખાન સામસામા આવે છે. કોઈ ઇતિહાસકારો એવું કહે છે કે અમરસિંહના ઘોડાએ એવું અપ્રતિમ શૌર્ય દાખ્યું કે એના ઘોડાએ જ સુલતાન ખાનને મારી નાખ્યો. પણ મોટાભાગના ઇતિહાસકારોનું એવું માનવું છે કે અમરસિંહ ભાલો ચલાવવામાં બહુ હોશિયાર હતા, અને એવા મજબૂત હાથેથી એમણે ભાલાને એવી રીતે ઘા કર્યો સામસામા દ્વંદ્વની અંદર કે સુલતાન ખાનની બખ્તરને ચીરી છાતી સોસરવો નીકળી અને ભાલો જમીનની અંદર જડાઈ ગયો. આ ઇતિહાસ સિદ્ધ વાત છે મિત્રો. એવો ભયંકર ભીષણ પ્રહાર એ અમરસિંહે સુલતાન ખાન ઉપર કર્યો ને સુલતાન ખાન ત્યાં મૃત્યુ પામે છે. અને પછી તો જે ભયંકર યુદ્ધ થાય છે, અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે મિત્રો કે મહારાણા પ્રતાપ અને બહેલોલ ખાન, જે બહુ પ્રચલિત પ્રસંગ છે કે મહારાણા પ્રતાપે એક તલવારના ઘાથી બહેલોલ ખાનનું શરીર, એનું બખ્તર અને એનો ઘોડો, આ ત્રણ વસ્તુ કાપી નાખ્યા હતા. એ બહેલોલ ખાન સાથેનું યુદ્ધ પણ આ દિવેર સમયે જ થયેલું છે. આવું ઘણા ઇતિહાસકારો એને હલ્દીઘાટી સાથે જોડે છે, પણ મોટાભાગના ઇતિહાસકારોનું એવું પણ માનવું છે કે બહેલોલ ખાન સાથેનું યુદ્ધ મહારાણા પ્રતાપે અહીંયા કરેલું. તો તમે વિચાર કરો કેવી શક્તિ, કેવું શૌર્ય, કેવો ગુસ્સો હશે એ લોકોમાં કે તલવારના એક ઘાથી આખો ઊભો માણસ ચીરાઈ જાય, એ પણ બખ્તર સહિત. આ આપણા મહારાણાઓની શક્તિ હતી મિત્રો, આ આપણો ઇતિહાસ હતો. મારે કોઈ એક્ઝાજરેશન સાથે વાત નથી કરવી. કદાચ એવું પણ શક્ય બને કે આવું ન પણ થયું હોય, બહેલોલ ખાન ચીરાઈ ગયો હોય, પણ કદાચ આટલું બધું શક્ય ન હોય, છતાં હું એવું માનું છું કે એવું શક્ય એટલા માટે છે. આ હું સાયન્ટિફિક વાત કરું, કદાચ સાયન્સ ન માની શકે, પણ જ્યારે માણસ યુદ્ધની અંદર હોય ને ત્યારે એને ખબર ન રહે કે એના શરીરની અંદરથી ક્યાંથી શક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે કઈ શક્તિ એની અંદર કાર્યરત છે. તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે આવા એક નહીં 2-3 બહેલોલ ખાન કદાચ ચીરાઈ જાય ને એટલી શક્તિ આપણા મહારાણાઓની અંદર હતી, અને થયું જ હશે. તો દિવેરના યુદ્ધની અંદર આ સુલતાન ખાન મરાય છે, ત્યાંથી કુંભલગઢની વચ્ચે બહેલોલ ખાન સાથે યુદ્ધ થાય છે મહારાણાનું, અને મહારાણા બહેલોલ ખાનને ચીરી નાખે છે. અને પછી સાંજના સમયે હવે તમે વિચાર કરો કે આ 2 મોટા સુબેદારો, 2 મોટા સેનાપતિઓ જ્યારે મૃત્યુ પામ્યા હોય ત્યારે સેનાની શું હાલત થઈ હોય. અને મહારાણા કુંભલગઢને પણ પોતાના કબજામાં કરે છે, કોઈ જાતના ઇસ્યુ વગર. ત્યાં કોઈ પ્રોટેસ્ટ નથી કરતું, એમને કોઈ અડચણ નથી નડતી, અને કુંભલગઢ ફરી વખત મહારાણાના કબજામાં આવે છે. તો આખી ઘટના આપણા ઇતિહાસમાંથી ગાયબ કરી દેવામાં આવી. આપણને બધાને હલ્દીઘાટીના યુદ્ધ વિશે વાત કરવામાં આવે છે, પણ આપણને દિવેરના યુદ્ધ વિશે વાત નથી કરવામાં આવતી. આપણે જ્યારે ઉદયપુર ફરવા જઈએ છીએ ત્યારે હલ્દીઘાટીની મુલાકાત લઈએ છીએ, પણ આપણે દિવેર જવાની તસ્દી નથી લેતા. હવે તો ત્યાં ખૂબ સુંદર સ્મારક બનાવી નાખવામાં આવ્યું છે આપણી સરકાર દ્વારા, અને આજની તારીખે ત્યાં જે વિજય છત્રીઓ બનાવી હતી એ પણ છે. ત્યાં જે રસ્તાઓ, એ જે એન્શન્ટ ટાઈમના જે રસ્તાઓ હતા એ પણ હજી એમને અકબંધ છે. તો મારું તો તમને કહેવું છે કે જ્યારે ઉદયપુર જાઓ ત્યારે દિવેરની ખાસ મુલાકાત લ્યો. આ એ જગ્યાઓ છે કે જ્યાં આપણો ધર્મ બચાવવા માટે આપણા જે મહારાણાઓ હતા, આપણા જે રાજાઓ હતા, આપણા મહારાજાઓ હતા, એમને યુદ્ધનું જે અપ્રતિમ શૌર્ય દાખ્યું છે એના જીવંત ઉદાહરણો છે આ સ્થળો બધા. આપણે ત્યાં જવું જોઈએ. તો ઘટના આવી ઘટે છે કે સુલતાન ખાન મૃત્યુ પામે છે, અને મહારાણા આ યુદ્ધની અંદર સ્પષ્ટ જીત મેળવે છે. અને પછી તો બાકીની જે 3 ચોકીઓ હતી ત્યાં પણ જીત મેળવી લેવામાં આવે છે, અને મેવાડ ફરી વખત એક કહેવાય ને કે એવા સ્ટેબલ પોઝિશનની અંદર પહોંચી જાય છે. અને આ યુદ્ધ એવું હતું કે પછી અકબરે લગભગ ફરી પાછું ઉઠી અને ક્યારેય મેવાડ સામે નથી જોયું. 1584માં એકાદ એવી ઘટના ઘટે છે, પણ એમાંય મહારાણા પ્રતાપ વિજય મેળવે છે. અને આ પછી અમરસિંહ 17 વખત, અમરસિંહના નામે એવું કહેવામાં આવે છે કે એણે મુગલો સાથે સંધિ કરી લીધી હતી, પણ એ પણ એક રાજનીતિનો ભાગ હતો. કારણ કે સંધિને એ બધું તો ઠીક છે, એમણે મુગલો સાથે 17 યુદ્ધો લડ્યા છે મહારાણા પ્રતાપના મૃત્યુ પછી. એ 17 યુદ્ધ મહારાણા અમરસિંહ જીતી ગયા હતા. આ મહારાણાઓની સેવા ઉપર પ્રશ્ન ઉઠાવવાનો
આપણે ખરેખર કદાચ લાયક જ નથી. જો કદાચ એ લોકો ન હોત તો આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ પણ ન રહી હોત. અને માત્ર એ નહીં, જે કોઈ પણ મહારાજાઓ છે, જે રજવાડાઓ છે, એમણે વિધર્મ સામે પ્રતિકાર કર્યો છે આપણા ધર્મના રક્ષણ માટે, આપણા રાષ્ટ્રના રક્ષણ માટે. એ દરેકના આપણે ઋણી છીએ. તો આ દિવેરનું યુદ્ધ છે એના વિશે આપણે આપણા બાળકોને વાત કરીએ. કઈ રીતે સ્ટ્રેટેજિકલી આપણે જીતા હતા એની વાત કરીએ. તમે આમાં જોઈ શકશો કે આમાં અમે ઘણા બધા ઇમેજીસ મૂકી છે, એના બધા સ્ટ્રેટેજિક મૂવના અમે નકશાઓ મૂક્યા છે. આ બધું બાળકોને બતાવો અને વાત કરો કે આપણા રાજાઓ કેટલા મહાન હતા, એમનું શું શૌર્ય હતું. તો આ વાત દિવેરના યુદ્ધની છે, જે આપણા ઇતિહાસમાંથી કદાચ હટાવી દેવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું જૂના જે ઇતિહાસકારો હતા એના દ્વારા. તો એ વાતને આપણે ફરી વખત ઉજાગર કરવી પડશે, આપણી આવનારી પેઢી સુધી પહોંચાડવી પડશે. તો આ 1582નું દિવેરનું યુદ્ધ છે કે જેની અંદર મહારાણા અમરસિંહજી અને મહારાણા પ્રતાપજી આ બંનેનું એક શૌર્ય છે, એણે પોતાનું પોત પ્રકાશ્યું હતું અને ભારતના ધર્મનું, ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનું એક પ્રબળ યુદ્ધ હતું. એ આ દિવેરનું યુદ્ધ હતું. એ આપણે આવનારી પેઢી સુધી પહોંચાડીએ.